કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો તો મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફિઝિક્સ ક્રેશ કોર્સમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે વિદ્યુત સ્થિતિમાન તથા કેપેસિટન્સના 25 ધમાકેદાર એમસીક્યુ કવર કરવા જઈ રહ્યા છીએ. આ એમસીક્યુ કવર કરી એ પહેલા તમને એક સૂચના આપી દઉં, તમારો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે. આજે હું જેટલા 25 એમસીક્યુ કવર કરવાનો છું એના ક્વેશ્ચન્સની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ ફિઝિક્સ વિથ બેકેનાક પર અપલોડ કરી દેવામાં આવેલ છે. ફટાફટ ત્યાં જઈને પહેલા એમસીક્યુ ગણો. જે એમસીક્યુ ન આવડે એ પર્ટિક્યુલર એમસીક્યુ તમે અહીં આવીને શીખી શકો છો. અને એના માટે પણ તમારે એમસીક્યુ ગોતવો ન પડે. અહીંયા જો તમને ટાઈમ ટેક્સ દેખાતા હશે, અહીંયા ઇન્ટ્રો લખેલું હશે, તો ત્યાં તમે ટેપ કરશો ને તો નાના નાના ચેપ્ટર્સ ખુલશે. ટૂંકમાં વિડીયોની ડ્યુરેશન હશે, એમાં લખેલું હશે પર્ટિક્યુલર એમસીક્યુ. જો તમારે શીખવાની ટેપ કરો એટલે ડાયરેક્ટ તમે એમસીક્યુ પર જમ્પ થશો. તો બસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આટલી બધી વસ્તુ છે એ સરળ કરી નાખી અને જાઓ જઈને મોજ કરો. સૌથી પહેલાં એમસીક્યુ છે સોલ્વ કરી લ્યો. ના આવડે અહીં આવીને શીખી શકો છો. ઓલ્ધો હું તમને રિકમેન્ડ કરીશ કે તમે આ વિડીયો છે 1.5 તથા 1.75 સ્પીડે પણ જોઈ શકો છો. એમસીક્યુ આવડતા હોય તો પણ કદાચ તમને બીજી રીત મળે, શોર્ટ ટ્રીક મળે, અથવા અમુક વસ્તુ તમારે કન્સેપ્ટ ક્લિયર ન હોય એ તમારે અહીંયા ક્લિયર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. રેડી સ્ટેડી. જો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એમસીક્યુ શું માંગે છે કે R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિદ્યુત ભારિત કરીને એકબીજા સાથે તારથી જોડવામાં આવે છે. તારથી જોડશો તો વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જીસનું ટ્રાન્સફર થશે. ક્યાં સુધી થશે? જ્યાં સુધી સ્થિતિમાન સમાન ન થઈ જાય ત્યાં સુધી. તો આથી ગોળા પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હોય છે? મેં તમને વાત કહી દીધી કે ટ્રાન્સફર જ્યાં સુધી થાય ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન છે સરખું ન થાય. તો સપોઝ ટ્રાન્સફર થતા હશે ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેવાય છે? સરખા હશે. સપોઝ આની ત્રિજ્યા છે મિત્ર R1 હોય, આની ત્રિજ્યા છે R2 હોય, બરોબર. આને કનેક્ટ કરી દીધા તો વિદ્યુત એ રીતે કનેક્ટ થઈ જાય. સપોઝ આના ઉપર વિદ્યુત ભાર Q1 આવ્યો, આના ઉપર વિદ્યુત ભાર Q2 આવ્યો. સિમ્પલ વાત છે. સ્થિતિમાન V1 આવ્યો અને સ્થિતિમાન V2 આવ્યું હોય. આપણે બધાને ખબર જ છે કે V1 બરાબર V2 થશે. તો KQ1 ના છેદમાં R1 ઇઝ ઇક્વલ્સ ટુ KQ2 ના છેદમાં R2. તો વિદ્યાર્થી મિત્રો, KQ1 ના છેદમાં R1, KQ2 ઇઝ ઇક્વલ્સ ટુ R1 ના છેદમાં R2 આવશે. ઓકે. આ સરજી આવું શું કામ કરવાની જરૂર? પૂછ્યું તે વિદ્યુત ક્ષેત્રનું, પણ મિત્ર જો કામ આવશે. E1/E2 પૂછ્યું છે ને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર, તો એ શું આવશે? KQ1 ના છેદમાં R1 સ્ક્વેર અને અહીંયા KQ2 ના છેદમાં R2 સ્ક્વેર, બરોબર છે. તો અહીંયા જુઓ, હા, થોડું નીટ એન્ડ ક્લીન દેખાવું છે. E1 ના છેદમાં E2 બરાબર. ઓકે. KQ1 ના છેદમાં KQ2, R2 સ્ક્વેર ના છેદમાં R1 સ્ક્વેર. પહેલી નજર તમે શું કરશો? K અને Q તો કોન્સ્ટન્ટ હોય, તમે ઉડાડી દેશો અને R2 ના છેદમાં R1 નો સ્ક્વેર તમે ટીક કરી આવશો. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા KQ1/KQ2 અલગ અલગ હશે. ટૂંકમાં એનો રેશિયો કાંઈક હશે. એની વેલ્યુ આપણે સમીકરણ નંબર 1 ઉપરથી ઉપાડશી. 1/2 બરાબર 1/2. તો એ 1/2 મૂકી દઈએ તો E1/E2 આવશે KQ1 ના છેદમાં KQ2 બરાબર R1 ના છેદમાં R2, R1 ના છેદમાં R2 ઇન્ટુ R2 સ્ક્વેર ડિવાઇડ બાય R1 સ્ક્વેર, R2 સ્ક્વેર ડિવાઇડ બાય R1 સ્ક્વેર. તો R2 કેન્સલ, R1 એકવાર કેન્સલ. તો E1 ના છેદમાં E2 આવ્યું વિદ્યાર્થી મિત્રો R2 ના છેદમાં R1. ઓકે, જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. R2 ના છેદમાં R1. ઓકે, તો ઓપ્શન C ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા લખી દઉં. ઓકે, અહીંયા લખી દઉં. ચાલો, C ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે બીજો એમસીક્યુ ગણવાનો શરૂ કરી દઈએ. શું કહે છે બીજો એમસીક્યુ? અને આ એમસીક્યુ છે કે ગુજકેટ અથવા જીએસઈબીમાં 2006માં પૂછાઈ ગયું છે. ઓકે, પરમાણુ ક્રમાંક આપેલું છે, ન્યુક્લિયસની ત્રિજ્યા આપેલી છે, પરમાણુ ક્રમાંક Z બરાબર 50 આપેલું છે. આ સરજી અહીંયા ચેપ્ટર નંબર 12 હું મિક્સ થઈ ગયું. સિમ્પલ છે ક્વેશ્ચન, કાંઈ નથી અઘરું આમાં. ત્રિજ્યા આપેલી છે 9 × 10⁻15 મીટર. ઓકે, નો પ્રોબ્લેમ. તો તેની સપાટી વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હોય? KQ ના છેદમાં R હોય ને, આ 9 × 10⁹. ચાલો ભાઈ ચાલો, ન્યુક્લિયસ પરમાણુના હલો ન્યુક્લિયસમાં કોણ હોય? પ્રોટોન ને ન્યુટ્રોન હોય. ન્યુટ્રોનનો કાંઈ વિદ્યુતભાર હોય નહીં. પ્રોટોનનો એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હોય? E હોય. પણ અહીંયા કેટલા પ્રોટોન હોય છે? Z બરાબર 50 પ્રોટોન હોય છે. તો અહીં વિદ્યુતભાર કેટલો આવશે? 50 × E ના છેદમાં 9 × 10⁻15.
તો 9 9 ગયા એના વહુના હારે v ઇઝ ઇક્વલ્સ ટુ 10 ની આલા ભાઈ જો 15 માઇનસ 9 ના 15 ને 9 થાય ને 15 9 કેટલા થાય 24 થાય 10 ની 24 કા ગુણ્યા 50 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઓકે નો પ્રોબ્લેમ આને આવી રીતના લખી શકાય આ પહેલા અહીંયા 10 ની ઘાતનું કરી નાખી 50 લખાય 100 ના છેદમાં 2 ઉડી જાય કેલ્સીની જરૂર નહીં પડે હાલો ભાઈ હાલો 24 માંથી 19 જાય તો 5 હાલો ભાઈ આને આપણે 0.8 કહીએ કે કહી જ શકીએ ને તો 100 ગુણ્યા 0.8 એટલે થાય 80 80 ગુણ્યા 10 ની 5 ઘાત એટલે 8 ગુણ્યા 10 ની 6 ઘાત વોલ્ટ થશે તો જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે અચ્છા તો બી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર બ્લુ 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 ચાલો આ આપણો આન્સર રહ્યો જે પરફેક્ટલી ઓપ્શન બી સાથે મેચ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંથી ત્રીજો એમસીક્યુ ગણવાનો સ્ટાર્ટ કરી દઈએ શું કહે છે સિમ્પલ જ છે એમસીક્યુ કાંઈ તિકડમ નથી કરેલું હજી એવા આવશે તિકડમ હશે તમે જાતે ગોતવા આવશો જો 4 કુલમના વિદ્યુત ભારોને જે બિંદુએ સ્થિતિમાન 10 વોલ્ટ છે તે બિંદુએથી સ્થિતિમાન 20 વોલ્ટે ત્યાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે ને 20 જૂલ છે તો વીનું મૂલ્ય શોધો સરજી હું વાર્તા કરે આ સમજાવું જો 4 કુલમના વિદ્યુત ભારને લઈ જવાનો જો એવું કહે છે ક્વેશ્ચનમાં હરખું વાંચો જો અહીંયા ડિસ્પ્લે થતું હોય છે અહીંયા 4 કુલમના વિદ્યુત ભારને તો લઈ જવા હોય ને એને શું કહેવાય સ્મોલ ક્યુ કહેવાય ટેસ્ટ ચાર્જ 4 કુલમ ઓકે જે બિંદુએ સ્થિતિમાન 10 વોલ્ટ છે તે બિંદુએથી લઈ જવાનું છે તો ઇનિશિયલ કયું છે વી ઇનિશિયલ 10 વોલ્ટ છે અને જ્યાં લઈ જવાનું છે ત્યાં સ્થિતિમાન વી ફાઇનલ કેટલું છે તો કે વી વોલ્ટ છે વી વોલ્ટ લખી નાખી નકર મિસ ન થઈ તો તમે છે ને વી ઇન્ટુ વી સ્ક્વેર કરી નાખશો પણ મિત્ર આ આંકડાનો છે ને આ યુનિટનો છે તો કાર્ય કરવું પડે ને કેટલું છે ઇનિશિયલથી ફાઇનલ લઈ જવું હોય ને કાર્ય કેટલું કરવું પડે તો કે 20 જૂલ કરવું પડે તો વીનું મૂલ્ય હશે કેટલું હાલો વિદ્યાર્થી મિત્રો કાર્ય વિદ્યુત સ્થિતિ ઉર્જા તથા વિદ્યુત સ્થિતિમાનનું સંબંધ ધરાવતું આપણે સૂત્ર યાદ રાખ્યું હતું W બરાબર ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા V જો તમારે 1 થી 2 લઈ જવું હોય તો 2 - 1 આવે ને આ બી 2 - 1 આવે તો ડાયરેક્ટલી આને કમ્પેરિઝન કરીએ કેમ તો કે ડેલ્ટા V ની જરૂર પડશે જો વિદ્યાર્થી મિત્રો W 1 થી 2 લઈ જવું હોય ટૂંકમાં ઇનિશિયલથી ફાઇનલ લઈ જવું હોય તો શું આવશે હાલો ભાઈ હા ચાલો આ Q ની વેલ્યુ છે ડાયરેક્ટલી પુટ કરી દે 4 અને આ શું આવશે V2 - V1 એટલે કે V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ આવશે ચાલો આની વેલ્યુ આપી છે 20 જૂલ આવશે 4 V ફાઇનલ V છે અને આ ગોતવાનું છે અને આ આપેલું છે 10 વોલ્ટ બરોબર છે V 50 નહીં 5 ચોકું V તો અહીંયા 5 આવશે V - 10 તો V બરાબર આવ્યું 5 ને 10 15 વોલ્ટ ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર ચાલો વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લ્યો 5 સુધી ગણું છું 1 2 3 4 એન્ડ 5 કરી લીધું ડન બસ પૂછી નાખી ચાલો વિદ્યાર્થી મિત્રો ચોથા એમસીક્યુ શું કહેવા માંગે છે કે દરેકનું મૂલ્ય ક્યુ હોય તેવા 8 વિદ્યુત ભારોને શૂન્યાવકાશમાં સમઘનના શિરોબિંદુ પર રાખેલા છે તો આ સમઘનના કેન્દ્ર પર સ્થિતિમાન હશે કેટલું બરોબર સમઘન છે એ સમમિત પ્રકારની આકાર છે તો બધા જ કોર્નર ઉપર રાખ્યું હોય સપોઝ તમને સમઘન ડ્રો કરીને બતાવી દઉં ચોથા નંબરનો એમસીક્યુ ચાલો આ આગળનું પૃષ્ઠ બરોબર પછી આ પાછળનું પૃષ્ઠ પછી બધી બાજુ જોડ દેવાની રેડી અહીંયા 8 હોય ને 8 શિરોબિંદુ હોય ને એકડો બો ટ્રે 4 5 6 7 8 સપોઝ એના કેન્દ્ર આગળ સપોઝ તમને એક વસ્તુ કહું જો ચોરસ હોય ને ચોરસમાં કેવું એનું તમારે કેન્દ્ર જોતું હોય ને તો અહીંયા તમે લોકેટ કરો ને પણ એક્ઝેક્ટલી કેવું હોય તો એના વિકર્ણના મધ્યબિંદુ આગળ સપોઝ વિકર્ણ કેટલું હોય વિકર્ણ √2l હોય આ l હોય તો √2l ના છેદમાં 2 તો એવી રીતના અહીંયા વિકર્ણના મધ્યબિંદુ હોય છે તો આ કોઈ એક ખૂણેથી કેન્દ્ર સુધીનું અંતર કેટલું હશે વિકર્ણનું અડધું વિકર્ણ કેટલું હોય √3l હોય કોનું સમઘનનું તો આ કેટલું થઈ જશે √3l / 2 અને બધાયનો સ્થિતિમાન કેન્દ્ર આગળ તો સમાન જ છે તો આપણે V ટોટલ આવું લખી શકીએ V ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ 8 ટાઈમ્સ ઓફ V ઈચ એટલે કે દરેકનું આપણે 8 ગુણાકાર કરી નાખવાનું KQ ના છેદમાં R અને R કેટલું હશે આ K ની જગ્યાએ 1/4π મૂકી દે
ક્વેશ્ચન વાંચતો ને ત્યારે એમાં પાઈ એપ્સાલોન એવું ઓપ્શન હતા, કે નહોતા, એટલે મેં અહીંયા મૂકી દીધું ડાયરેક્ટલી ક્યુ. અને આર શું છે? આર તો કે √3L/2. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા કટ થઈ જશે, અહીંયા 2 આવશે, 2 દૂની 4 આવશે, તો કે અહીંયા 4Q/√3πε0 × L. તો આ તમારું આવી ગયું ટોટલ સ્થિતિમાન. જોઈએ કયા ઓપ્શન સાથે છે એ મેચ થાય છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એક મિનિટ હો. અચ્છા, આ લોકોએ સમઘનની બાજુની લંબાઈ એ કીધી છે, આપણે એલ લીધી છે, એમાં કાંઈ જાજો ફેર પડશે નહીં, કાંઈ નથી એમાં. તો ચાલો પાંચમો એમસીક્યુ શું કહે? પાંચમો એમસીક્યુ કે હવામાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે બિંદુવત ઋણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી છે? અચ્છા, હરેકનું મૂલ્ય આપેલું છે સ્મોલ ક્યુ. ઓકે સ્મોલ ક્યુ છે ને, કેટલું અંતર છે? આર બરાબર આપેલું છે 1 મીટર અંતર, અને સ્મોલ ક્યુની કિંમત છે -2 માઇક્રોકુલમ. માઇક્રો છે ને? હા, જોજો ને, એ લોકોએ ઋણ વિદ્યુત ભાર કીધા છે. U = K Q1 Q2 upon R12 અથવા R, ચાલે એ R12 જ છે, એ 9 × 10⁹. ચાલો -2 માઇક્રોકુલમ એટલે કે -2 × 10⁻6. આપણે થોડે માઇક્રોમાં જવાબ લેવાનો છે, આપણે તો ઘાતવાળામાં જવાબ લેવાનો છે. -2 × 10⁻6 એના છેદમાં 1. આ શું આવશે? માઇનસ પ્લસ 2 દુ 4 9 ચોક 36, 36 × 10⁹ -6 એટલે કે વિદ્યાર્થી મિત્રો યુ બરાબર આવશે 36 × 10⁻3. ઓપ્શન કેવા છે? 3.6 વાળા છે. તો આને આવું લખી શકીએ કે 3.6 × 10⁻2 જૂલ. આ આપણો મસ્ત માંગેલ આન્સર છે. અહીંયા લખી નાખું ફરીથી, બરાબર? તો કે યુ બરાબર 3.6 × 10⁻2 જૂલ. અને આન્સર કયો મેચ થાય છે? પરફેક્ટલી -2. ઓકે, તો ઓપ્શન ડી સાથે મેચ થાય છે. રેડી, સ્ટેડી એન્ડ લેટ્સ ગો. ચાલો છઠ્ઠો એમસીક્યુ શું કહેવા માંગે છે? કે બે પ્લેટો એકબીજાથી 20 મીટર દૂર રહેલી છે. કાંઈ વાંધો નહીં, તો ડી બરાબર કહી દો. ડિસ્ટન્સ કેટલું છે? 20 મીટર. ડિસ્ટન્સ કેટલું છે? 20 મીટર છે. તેમની વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 10 વોલ્ટ. ડેલ્ટા વી આપ્યા છે 10 વોલ્ટ. તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, અચ્છા, ઈ બરાબર -ΔV/ ΔD અથવા કયો ΔL કયો તો પણ ચાલે. ΔD છે ને ભાઈ, તફાવત છે. ઓકે, આ 10/20, આ મીન બિંદુ ગયું 0.5 આવી જશે માઇનસ વોલ્ટ પર મીટર. અથવા આપણે કિંમતની જરૂર છે ને, તો ઈ બરાબર ડાયરેક્ટ લખી નાખી 0.5 મોલ ઈ વોલ્ટ પ્રતિ મીટર. કયા ઓપ્શન સાથે મેચ થાય છે? લાલું પંજું ક્વેશ્ચન છે આ તો. બી ઓપ્શન સાથે પરફેક્ટલી મેચ થાય છે. ઓકે, તો સાતમું એમસીક્યુ શું કહેવા માંગે છે? ચાલો, 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોળાને વિદ્યુત ભારિત કરતા તેની પ્લેટ પર 80 વોલ્ટનું સ્થિતિમાન આવે છે. તો આર બરાબર વિદ્યાર્થી મિત્રો 10 સેન્ટીમીટર ન લખાય, 0.1 મીટર લખી દેવાય. સ્થિતિમાન V = 10 વોલ્ટ આપેલું છે. તો પોલા ગોળાના કેન્દ્ર પરનું સ્થિતિમાન હશે કેટલું એ જણાવવાનું છે. એટલે કાંઈ નથી, લે 1 મિનિટ. આ સપાટી અગર આપેલું છે, હા વ્યવસ્થિત વાંચો. 10 વોલ્ટ નથી વિદ્યાર્થી મિત્રો, 80 વોલ્ટ છે. હું સાહેબ તામમાં તમે કંઈક બોલી એમની ખબર પડી. ઓકે, અને પોલો ગોળો છે ને, આ કયો છે? તો કે પોલો ગોળો છે. કેવો છે? પોલો ગોળો. અહીંયા સ્થિતિમાન કેટલું આપેલું છે? તો કે 80 વોલ્ટ આપેલું છે. અંદર વિદ્યુત ક્ષેત્ર હોય નહીં. પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર તમને જોવા ન મળે. એટલે સ્થિતિમાન પર તમારે કેવું હોય છે? આખા ગોળાની અંદર સપાટી જેટલું જઈશે, કેટલું? 80 વોલ્ટ જ હશે. સ્થિતિમાનનું મિનિંગ શું થાય? અનંત અંતરેથી એક કુલમ વિદ્યુત ભારને જ્યાં લઈ આવો ને એ બિંદુનું સ્થિતિમાન કહેવાય. લઈ આવવા માટે જે કાર્ય કરવું પડે એને સ્થિતિમાન કહેવાય. તો જુઓ, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય બહારની બાજુ,
બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય ને, તો તમારે બહારની બાજુ લઈ આવવું હોય ઇન્ફિનિટથી અહીંયા સપાટી સુધી, તો તમારે કાર્ય કરવું પડશે. કાર્ય પહેલી વાત તો એ કાર્ય ક્યાં કરવાનું હોય, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવાનું. જો વિદ્યુત ક્ષેત્ર હોય તો કાર્ય કરવું પડે, બાકી ન હોય તો કાર્ય કરવું પડે નહીં. તો તમારે સપોઝ અંદર લઈ આવવું હોય તો અંદર તમને ફેરવવામાં કોઈ પણ જાતનું કાર્ય નહીં કરવું પડે, પરંતુ તમારે પહેલાં સપાટી સુધી તો લઈ આવવું પડશે ને, પછી ભલે ને તમારે કાર્ય ન કરવું પડે. તો સપોઝ તમારે સપાટી સુધી લઈ આવો 1 કુલમ વિદ્યુત ભારને, તો 80 જૂલ જેટલું કાર્ય કરવું પડશે, એ સ્થિતિમાન કહેવાય. પછી અંદર લઈ આવવો તો કોઈ પણ જાતનું વિદ્યુત કાર્ય કરવું પડશે નહીં, ટૂંકમાં આપણે નહીં કાર્ય કરવું પડે. તો સ્થિતિમાન છે 80 વોલ્ટના 80 વોલ્ટ જ રહેશે. બરોબર છે? બસ હાલો, હવે આવા મિનિંગ ન સમજાવવા બેવાના છે સાહેબ. આ ઘણા એને કન્સેપ્ટ ક્લિયર કરવાનો હોય ને એટલા માટે. જે લોકોને અમુક વસ્તુ સમજવાની હોય, કન્સેપ્ટ ક્લિયર કરવાનો હોય, આ ચેપ્ટરનો વન શોટ વિડીયો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તથા તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. જીએસઈબી ફિઝિક્સ ક્રેશ કોર્સ, એમાં ચેપ્ટર નંબર 2 ક્યાંક ક્યાંક ધરતું હોય છે, એ ટેપ કરીને વન શોટમાં જોઈ લેજો. ઓકે, 8મું MCQ શું માંગે છે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતાં મળતી ભૌતિક રાશિનું એકમ છે એ વોલ્ટ થાય, પરંતુ અહીંયા જૂલ પર કુલમ આપેલું છે. જો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન E.dl એ કેના સૂત્રમાં આવે છે? VP બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ P. આ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન થયું ને, આ કયું છે તો કે સ્થિતિમાન છે, અહીંયા વોલ્ટ આવે, વોલ્ટ, પણ વોલ્ટનું બીજું એકમ શું થાય? જૂલ પર કુલમ. ઓકે, તો ઓપ્શન કયો મેચ થાય છે? અચ્છા, ઠીક છે, સી ઓપ્શન ઇટ્સ અ કરેક્ટ આન્સર. આવા પપ્પુ હોય ક્વેશ્ચન. ઓહ, 9મું તો થોડુંક આમ √2. ઓહો, દરેક r મીટર ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગના અક્ષને, ઓ આ મોટો થશે થોડો. હાલો, આટલું નોટ ડાઉન કરી લ્યો, 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મો MCQ શું કહેવા માંગે છે? ઓકે, મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે સ્પેશિયલી આ MCQ જોવા માટે આવ્યા હશે, એટલે મેં ચાઈ કરીને આવો MCQ રાખ્યો. ચાઈ કરીને મતલબ આ પૂછાયેલો છે, જો લખેલું છે 2014માં, એટલે ટૂંકમાં એવા લીધા જ MCQ, ઇન કેસ કદાચ તમારે પૂછાઈ જાય. ઓકે, તૈયાર રહેવાના MCQ માટે. શું કહે છે કે દરેક r મીટર ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી r મીટર અંતરે રાખેલી છે. બેની અક્ષ કેવી હશે? સેમ ટુ સેમ જ હશે. એક રિંગ આમ છે તો બીજી રિંગ આમ છે, ખબર પડે ને? બેની અક્ષ સમાન હોય. અક્ષ ક્યાંથી પસાર થાય? કેન્દ્રમાંથી અને સમતલને લંબ રૂપે, તો બેના સમતલ પેરેલલ હશે. ખબર પડી ને? હા, બસ. અને જો આ બેની ત્રિજ્યા કેવી હશે? r મીટર હશે. આની બી ત્રિજ્યા કેવી હશે? r મીટર હશે. એ બે વચ્ચે ડિસ્ટન્સ બી કેટલું હશે? r મીટર હશે. ઇમેજિન થાય છે ને? અહીં ડ્રો કરાવવાનો જ છું, ચિંતા કરમાં. જો તેમના પરનો વિદ્યુતભાર અનુક્રમે 10 કુલમ ને 5 કુલમ હોય તો એક રિંગના કેન્દ્રથી Q કુલમ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય છે? Q ડેલ્ટા V જેટલું હોય છે. Q ડેલ્ટા V એટલે V1 માઇનસ V2 અથવા VA માઇનસ VB અથવા VB માઇનસ VA આપણે જોઈ લેશી. પ્લસ માઇનસ એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. સપોઝ તમે બીજાથી પહેલાં લઈ જાઓ કે પહેલાંથી બીજા લઈ જાઓ, કાંઈ ફેર પડશે નહીં. કોને લઈ જાઓ? સ્મોલ ક્યુને. સૌથી પહેલાં આકૃતિ તમને ડ્રો કરીને બતાડી દઉં. તો જો આ MCQ થોડોક લાંબો થવાનો છે તો એની ફિગર અહીંયા ડ્રો કરું છું, કેલ્ક્યુલેશન અહીંથી સ્ટાર્ટ કરીશ. તો અહીંયા જુઓ, બે અક્ષ કેવી છે? બેની અક્ષ સમાન જ છે. તો એક રિંગ જુઓ, એક રિંગ આમ પડેલી હોય તો બીજી પણ રિંગ આવી રીતના પડેલી છે. ઓકે, હા. અને બેની ત્રિજ્યા કેટલી છે? તો કે r મીટર છે ને, અહીંયા આપેલું છે, એ r આપેલું છે. રેડી? એટલે ખબર પડે ને? હા. સપોઝ પહેલી રિંગ છે, આ પહેલી રિંગ છે અને આ બીજી રિંગ છે. આના ઉપરનો વિદ્યુતભાર છે એ 10 કુલમ છે ને આના ઉપરનો વિદ્યુતભાર છે વિદ્યાર્થી મિત્રો 5 કુલમ છે. સપોઝ પહેલી રિંગના કેન્દ્રને આપણે નામ આપ્યું A અને બીજી રિંગના કેન્દ્રને નામ આપ્યું આપણે B. તો આપણે શું કરવાનું છે? સપોઝ બીજાથી પહેલાં લઈ જાય અથવા પહેલાં બીજે લઈ જાય, કાંઈ ફેર નહીં પડે. આપણે બીજેથી પહેલાં લઈ જાઓ. બીજેથી પહેલે બીજી રિંગના કેન્દ્રથી પહેલી રિંગના કેન્દ્ર ઉપર એક સ્મોલ કે વિદ્યુતભારને આપણે લઈ જવાનો છે. અહીંયા આ ઇનિશિયલ પોઈન્ટ કહી દો ને આ ફાઇનલ પોઈન્ટ કહી દો. બરોબર? તો આપણે જે વર્ક ડન કરવું પડશે એ શું હશે? તો કે W બરાબર Q V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ, V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ. B થી A લઈ જાવશો ને તો V ફાઇનલ A છે ને આ ઇનિશિયલ છે. પ્લસ માઇનસમાં કંઈ નહીં ફેર પડે, ઓપ્શન જોઈને ખબર પડી ગઈ. ઓકે, તો બસ V અને VB આપણે કેલ્ક્યુલેટ કરવાના છે.
કદાચ તમને રિંગને લીધે એની અક્ષ ઉપરનું સૂત્રનું તમને ખબર ન હોય તો તમને જણાવી દઉં. સપોઝ આ રિંગ હોય ને, રિંગ સૂત્ર અહીંયા કરાવી દઉં, લ્યો ને તમને સોલ્યુશનમાં જ કરાવી દઉં. જો અહીંયા સૂત્ર કોનું, તો કે રિંગની અક્ષ પર સ્થિતિમાન. નિરાતે વાંધો નહીં, વાર લાગે આપણે સોલ્યુશન કરતા, કેમ કે આમાં તમારે શીખવાનું હોય છે. સપોઝ આ રિંગનું કેન્દ્ર છે, એના રિંગના કેન્દ્રથી x મીટર અંતરે બિંદુ P છે. ઓ મેરી પ્યારે બિંદુ બિંદુ P છે. આના ઉપર સપોઝ વિદ્યુતભાર કેપિટલ Q હોય તો આની ત્રિજ્યા છે કેપિટલ R હોય અને અહીંથી આટલું અંતર છે વિદ્યાર્થી મિત્રો એ સ્મોલ r હોય, તો આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે, તો કે V બરાબર KQ ના છેદમાં સ્મોલ r, કેપિટલ R નહીં. જ્યાં સ્મોલ r છે એ રિંગના કોઈ બિંદુએથી એ અક્ષ પરના બિંદુ સુધીનું લંબ અંતર, ડાયરેક્ટ અંતર છે. લંબ અંતર ન કહેવાય, ડાયરેક્ટ અંતર કહેવાય. ઓકે, તો આ કેવી રીતે દર્શાવી શકાય? પાયથાગોરસ લગાડશો તો અંડર રૂટમાં કેપિટલ R² પ્લસ x² થઈ જશે. તો V બરાબર શું થઈ જશે? KQ ના છેદમાં અંડર રૂટ ઓફ R² પ્લસ x². બસ આવી રીતના ખબર પડી ગઈ. આટલું નોટ કરી લ્યો પહેલાં. આ નોટ કરી લ્યો કેમ કે આમાં થોડું કેલ્ક્યુલેશન લાંબી છે. રાઈટ, 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5. હાલો, થઈ ગયું નોટ ડાઉન. હવે આપણે એનો ઉપયોગ કરશે. સપોઝ તમારે કેન્દ્ર આગળ જોતું હોય તો કેન્દ્ર આગળ તમે છે V કેન્દ્ર, કેન્દ્ર આગળ x ની કિંમત કેટલી થઈ જાય? 0 થઈ જશે. અહીંયા 0 પુટ કરશો તો અંડર રૂટમાં r² તો KQ ના છેદમાં r આવશે. એ જ થયું ફોર્મ્યુલા. બરોબર, આ લખી લેજો ભેગું. 2 ગણું છું, 1 2. ઓકે, હવે મેઇન તીકડમ છે તો અહીંયા જોજો. આપણે પહેલા લખી VA. શું લખી? VA. V એટલે કે પહેલી રિંગના કેન્દ્ર ઉપરનું આપણે સ્થિતિમાન જોઈ છે. અહીંયા 10 કુલમ કહી દઈ ને અહીંયા 5 કુલમ કહી દઈ. હાલો, તો એ બિંદુ આગળ સ્થિતિમાન કેટલું હશે? પહેલાના કેન્દ્ર ઉપર અને બીજાના અક્ષ ઉપર. પહેલાના કેન્દ્ર પર V1 કેન્દ્ર અને V2 ના અક્ષ પર. અને અહીંયા x ની કિંમત આપેલી છે, કેટલી છે? તો કે r મીટર છે. બરોબર છે, પણ આપણે આમાં ઇન્ટરેસ્ટેડ નથી, આપણે આમાં ઇન્ટરેસ્ટેડ છે. આ r છે, આ બી r છે, તો પાયથાગોરસ લગાડશું તો √2r થાય ને, એટલે ખબર પડે ને 12માં આવ્યા. આ r હોય, આ બી r હોય તો એનું ડાયગોનલ કેટલું થાય? √2r થાય, વિકર્ણ. ઓકે, હાલો, કર્ણ કહેવાય, વિકર્ણ ન કહેવાય, હાઇપોટેનિયસ કહેવાય. હું સાહેબ તમારું ઇંગ્લિશ બહુ કાચું હો. કાંઈ વાંધો નહીં, લ્યો. અહીંયા શું છે? KQ1 ના છેદમાં કેન્દ્ર છે એટલે કે ખાલી r આવશે. કેન્દ્રમાં યાદ છે ને, KQ1 ના છેદમાં r અને આ KQ2 ના છેદમાં સ્મોલ r એટલે કે √2r. અહીંયા તમે લખી શકો Q1 ની કિંમત 10K ના છેદમાં r પ્લસ આ 5K ના છેદમાં √2r. VA કહી દો આને. ઇક્વેશન, સોરી, હા ઇક્વેશન નંબર 1. VBQ. બી રિંગના કેન્દ્ર ઉપર આનું કેન્દ્ર થશે, બીજાનું કેન્દ્ર V2 કેન્દ્ર અને પહેલાની અક્ષ ઉપર છે V1 અક્ષ. હવે જો આ અંતર √2r થાય તો આ બી અંતર એ √2r જ થાય ને, એ બીજી વાર લખવા ન બેહાય. બીજાના કેન્દ્ર ઉપર છે તો KQ2 ના છેદમાં r અને આ KQ1 ના છેદમાં સ્મોલ r એટલે કે √2r થઈ જશે. તો અહીંયા 5K ડિવાઈડ બાય r ને અહીંયા 10K ડિવાઈડ બાય √2r લખી શકીએ. ઓકે, આ થઈ ગયું બી. આ ઇક્વેશન નંબર 2. હાલો, ઇક્વેશન નંબર 1 અને 2 નો આપણે ઉપયોગ કરવાનો છે. W બરાબર Q ડેલ્ટા V. W બરાબર Q VA માઇનસ VB. ઓકે, તો W Q અહીં એમને જ રાખો. VA ની કિંમત શું છે? તો કે આઈ રે 10K ના છેદમાં r, 10K ના છેદમાં r પ્લસ 5K ના છેદમાં √2r પછી માઇનસ VB ની કિંમત 5K ના છેદમાં r પ્લસ 10K ના છેદમાં √2r. હાલો, Q શું કોમન આવે છે? પેલા ગણતરી કરી લઈએ. હાલો, K બાય r કોમન આવે છે તો K બાય r કાઢી નાખો. તો અહીંયા શું આવશે? 10 ના છેદમાં r, સોરી અહીં કાંઈ કોમન, આ કાઢી નાખો, કોમન કાઢી નાખો ને. અહીંયા આવશે, જો K બાય r નીકળી ગયા કોમન તો અહીંયા ખાલી આવશે 10. અહીંયા K બાય r નીકળી ગયા તો 5 બાય √2 આવશે.
પછી માઇનસ, અહીંયા કે બાય આર નીકળી ગયા એટલે 5 આવશે, પ્લસ માઇનસ માઇનસ, અહીંયા કે બાય આર નીકળી ગયા એટલે 10/√2 આવશે. જોજો ક્યુ કે ડિવાઈડ બાય આર. ચાલો 10 - 5 5. ઓકે, પછી 10 - 5 -5 ડિવાઈડ બાય √2, હજી 5 કોમન આવે છે. ઓકે, તો 5 કે સ્મોલ ક્યુના છેદમાં આર ઇન્ટુ 1 - 1/√2. અને ઓપ્શનમાં જોઈએ કે આપેલું છે કે 1/4πε0, 1/4πε0 છે. આને આમ લખી શકાય 5Q/4πε0r 1 - 1/√2, જે ઓપ્શન એ સાથે પરફેક્ટલી મેચ થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેજો. 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5. વિદ્યાર્થી મિત્રો આ MCQને તમે એવું ન લેતા કે સરજી આ અઘરો છે, લાંબો છે, કદાચ પૂછાવાના ચાન્સીસ નથી. હા, કદાચ ગુજરાત બોર્ડમાં ચાન્સીસ ઓછા છે, પરંતુ ગુજકેટમાં આ MCQ 2 કે 3 વાર મેં જોયેલો છે, ગણેલા છે મેં MCQ ખુદ બધે PYQs 2 વાર તો એટલીસ્ટ મને આ આડો આવ્યો જ છે આ MCQ. તો થોડુંક આને છે તમે સિરિયસલી લેજો ગુજકેટ માટે. ગુજરાત બોર્ડમાં પણ આવો ચાન્સીસ છે, કદાચ એવું પણ પૂછી શકે, ખાલી અક્ષ ઉપર પૂછી શકે, ખાલી કેન્દ્ર ઉપર પૂછી શકે. મિક્સ તો નહીં પૂછે, પરંતુ આ નાનું કન્સેપ્ટ છે ઉપયોગ થાય, ખાલી આનો ઉપયોગ થઈ શકે અથવા ખાલી આ પૂછી શકે, આખું પૂછવાના ચાન્સીસ ઓછા છે ગુજરાત બોર્ડમાં. બરોબર, થોડુંક તમને ધ્યાન મારીએ. હાલો પૂછી નાખું. ઓકે વિદ્યાર્થીઓ, ફટાફટ હવે થોડીક સ્પીડ રાખવાની છે, ઓલો MCQ ટાઈમ ખાઈ ગયો. હવે જુઓ શું કહે છે કે ક્વેશ્ચન તો કાંઈ કીધું નથી, જોતા ખબર પડી જાય કે સમતુલ્ય કેપેસિટન્સ તમારે કહેવાનું છે. થોડું એક્સપ્લેન તમને હું કરી દઉં પ્રશ્ન કે આ પ્લેટ રાખેલી છે ને, એનું 8 છેદનું ક્ષેત્રફળ છે એ ચોરસ પ્લેટ છે, એટલે એ L² થઈ જશે, 8 છેદનું ક્ષેત્રફળ. અને અહીંયા જુઓ કનેક્શન અહીંથી આમ લગાડેલું છે, અહીંથી અહીંયા. તો અહીંયા Q1 વિદ્યુતભાર, Q2 વિદ્યુતભાર છે, Q3 વિદ્યુતભાર જશે. ત્રણેયમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ અલગ અલગ જશે. તો જેમાં કરંટમાં વિભાગ પડતા હોય કયું જોડાણ હોય? સમાંતર જોડાણ હોય, પેરેલલ કનેક્શન. આ ડિસ્ટન્સ આપેલું છે 3D, આપેલું છે D, ને આપેલું છે 3D. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી જાય કે ત્રણેય કેપેસિટર કેમાં છે? સમાંતરમાં. સમાંતરમાં C1 + C2 + C3, 3 કેપેસિટર દેખાય ને, 1 2 અને આ 3. આ પહેલું કેપેસિટર, બીજું અને ત્રીજું. તો C બરાબર, જો આ કે તો છે જ નહીં, હવા જ છે, ε0 A/D ની વેલ્યુ છે 3D, બરોબર. અને ε0 A/ખાલી D છે. ત્રણેયના ક્ષેત્રફળ તો સમાન જ છે ને, ચોરસ પ્લેટ છે, ε0 A/3D. ચાલો અહીંયા 3 વડે ગુણ નાખું, અહીંયા 3 વડે ગુણ નાખું તો રસા આવી જશે. તો શું થઈ જશે? 1 + 3 4 + 1 5 ε0 એની જગ્યાએ થઈ જશે L²/3D. ઓકે, જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. બી બધા બહુ આન્સર આપ્યો. ઓકે, તો 11મો MCQ શું કહેવા માંગે છે? તો કે E સદિશ બરાબર E0 I કેરેટ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર માટે x બરાબર 0 પાસે સ્થિતિમાનનું મૂલ્ય 0 હોય તો -x પાસે સ્થિતિમાનનું મૂલ્ય છે એ આના કરતાં વધારે થશે. ચાલો તમને સમજાવું. જો શું કહે છે કે E બરાબર આપેલું છે E0 I કેરેટ, એટલે વિદ્યુત ક્ષેત્ર છે. સપોઝ તમે કોઓર્ડિનેટ એક્સિસ આવી રીતના ડ્રો કરો, અહીંયા આવી રીતના આ -x હોય, આ +x હોય અને આ +y હોય. અને વિદ્યુત ક્ષેત્ર છે એ લોકો આપેલું છે E0 I કેરેટ, એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર જો અચળ રહે છે. અને એની દિશા આવી રીતના છે, દિશા પટાણી નહીં લ્યા અને એ દેખાય પણ. હાલો, તો x બરાબર 0 આગળ અહીંયા સ્થિતિમાન છે એ 0 છે. તો આપણે બધાને ખબર જ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું, વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટશે. એટલે કે અહીંયા 0 હોય તો આગળ જશો ને સ્થિતિમાન માઇનસમાં થઈ જશે, એટલે ઘટે. 0 પછી ઓછું કરતા તો માઇનસ થઈ જાય ને. પરંતુ ઊંધું કહી શકીને આપણે પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થિતિમાન વધે. તો અહીંયા તમે x બરાબર -x આગળ સ્થિતિમાન જોશો ને, તો અહીંયા તમને સ્થિતિમાન છે એ પોઝિટિવ હશે. અને તમે તમારે સંકલન કરવું પડે, પરંતુ એમાં તમે સૂત્ર જોયું છે. એનું સૂત્ર શું હોય તો કે KQ/R² હોય ને, અને V બરાબર શું હોય? KQ/R. તો તમે અહીંયા R વડે ગુણાવી દો તો તમને અહીંયા R મળી જશે. અહીંયા R વડે ગુણાશો તો એક R કટ થઈ આ મળશે ને. તો વિદ્યુત ક્ષેત્રમાં છે ને, વિદ્યુત ક્ષેત્ર ને વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત ક્ષેત્ર કરતાં લંબાઈનું 1 પરિમાણ વધારે. કેટલું હોય? 1 પરિમાણ વધારે હોય. તો
તો x ઇન્ટુ ઈ નોટ આવશે. એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ નોટ વાળો તો કે ઓપ્શન આવશે નહીં. કેમ? તો કે એક જ પરિમાણ વધારે હોય. બરોબર. તો હવે પ્રશ્ન એ થાય કે પ્લસ એક્સ નોટ ઈ આવશે કે માઇનસ એક્સ ઇન્ટુ ઈ નોટ આવશે. એટલે આપણે અહીંથી ખબર પડી જાય ને વી પોઝિટિવ છે તો આપણે શું લેશી? એક્સ ઈ નોટ. ખબર પડી કે સમજાવું બીજી વાર? એટલે હવે બીજી વાર ન સમજાવવાનું હોય, તમે પાછળ કરીને જોઈ લેવાનું હોય. હાલને તેમ છતાંય કહી દઉં વ્યવસ્થિત. જો આનું એકમ શું થાય? વોલ્ટ પર મીટર. આ વોલ્ટ એટલે તમે આની સાથે મીટર ગુણાવો ત્યારે આવે ને, તો વિદ્યુત ક્ષેત્રના પરિમાણ જેટલું એના તમે લંબાઈનું પરિમાણ એક વધારે છે, ગુણાકારમાં હશે. તો એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ નોટ વાળા ઓપ્શન તો નીકળી જ જશે. કયા આવશે? એક્સ ઇન્ટુ ઈ નોટ વાળા. હવે પ્રશ્ન રહ્યો કે પ્લસ એક્સ ઇન્ટુ ઈ નોટ આવશે કે માઇનસ એક્સ ઇન્ટુ ઈ નોટ આવશે? જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે સ્થિતિમાન ઘટતું છે, પરંતુ એક્સ બરાબર માઇનસ એક્સ આગળ પૂછ્યું છે, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થિતિમાન વધે તો આ 0 હોય તો કાંઈક પોઝિટિવ હશે, તો એક્સ ઇન્ટુ ઈ નોટ આવશે. ખબર પડી? તો જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. અચ્છા, ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. બરોબર. હા બસ, બાકી સંકલન કરવું પડે, લાંબુ ટૂંકું થઈ જાય ભાઈ. આમાં આ થોડુંક લોજિક લગાવાય. સમજ્યા? હાલો 12મો MCQ. હું કહેવા હું માંગે સોલ્વ કરી નાખી ભાઈ આને. ઓહો, અવકાશમાં કોઈ બિંદુ XYZ પાસે સ્થિતિમાન Vx ઓફ Y ઓફ Z આપેલું છે. Vનું સમીકરણ લખી નાખી. ચાલો ભાઈ ચાલો. V બરાબર આપેલું છે 5x² y પ્લસ 3y² z પ્લસ 2z² x. તો બિંદુ x, y, z બરાબર 1, 2, 0 મીટર આગળ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક કેવો હશે? Ex બરાબર ક્વેશ્ચન માર્ક. તો ચાલો ગણી લઈએ. જે લોકોએ વન શોટ વિડીયો જોયો હશે એ લોકોને આ સોલ્યુશન જોવાની જરૂર પડી હશે નહીં, કેમ કે એમાં મેં આ વસ્તુ કવર કરાવી દીધી છે. હાલો તેમ છતાંય ગણાવી દો. ચાલો, Ex બરાબર થાય માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. એટલે કે ડેલનો મતલબ શું થાય? વિકલન જ કરવાનું છે મિત્ર, પરંતુ એક્સની સાપેક્ષે કરવાનું. તો સાચી એ તો થયું, હું નવીન આવ્યું. પણ મિત્ર y અને z ને કોન્સ્ટન્ટ લઈ લેવાના. તો અહીંયા જુઓ, વ્યવસ્થિત જો તો ડાયરેક્ટલી વિકલન કરો છો. માઇનસ ના માઇનસ એમને હવે વિકલન અહીંયા લખો. જો 5x² y, એમાં phi અને y કોન્સ્ટન્ટ થશે, તો phi અને y કોન્સ્ટન્ટ. અને x² નું વિકલન x ની સાપેક્ષે થાય 2x પ્લસ ચાલો 3y² z. આમાં તો એક x છે જ નહીં, તો 3 3 કેવા છે? કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટનું વિકલન શું થઈ જાય? ખાલી કોન્સ્ટન્ટ હોય તો 0 જ થાય. ઓકે, હવે આમાં 2z² કોન્સ્ટન્ટ અને x નું વિકલન x ની સાપેક્ષે થશે 1. ચાલો, તો Ex બરાબર આવી ગયું માઇનસ 5 × 10 xy પ્લસ 2z². બસ આપણે હવે કિંમત મૂકવાની છે. x ની આ દેખાય ને 1 મૂકી દેવાનું, y દેખાય ને 2 મૂકી દેવાનું, z દેખાય ને 0 મૂકી દેવાનું. તો મૂકી દે, એમાં કોણ ના પાડે ભાઈ? હો, માઇનસ 10 1 × 2 પ્લસ 0. તો Ex ની કિંમત આવી માઇનસ 20 વોલ્ટ. ઓકે, જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. અચ્છા, ઓપ્શન બી માં તમે માઇનસ કરી નાખજો, ઓપ્શન બી સાથે મેચ થાય છે. ઓકે, તો વિદ્યાર્થીઓ મસ્તીને એમ શીખ્યું, આન્સર આવી ગયો. ઓ હાલો 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 આલા રે આલા આન્સર સિમ્બા સ્ટાઇલમાં. કેવું? સિમ્બા સ્ટાઇલ. ચાલો, 13મો MCQ શું કહેવા શું માંગે છે? હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય એ આવું તો અમે નથી ભણ્યા. ઓ સરજી, આ તો અમે તો વોલ્ટ પર મીટરમાં ભણ્યા. આ લોકોએ વોલ્ટ પર મિલીમીટર ને વોલ્ટ પર સેન્ટીમીટર આપ્યું. મોંજામાં પુન કિસલીએ ઇધર બરાબર. આ MCQ હું ભણતો ને ત્યારે આવ્યો હતો સેમેસ્ટર નંબર 3 ની એક્ઝામમાં. 2015માં પાસ આઉટ કર્યું હતું, 2014માં મારી સેમ 3ની એક્ઝામ હતી. આ MCQ મને યાદ છે. મેં કેવી રીતના યાદ રાખ્યું હતું તમને કહું. જો તમે કેવી રીતના યાદ રાખ્યું છે એ મને ખબર છે. હવાનું ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય છે 3 × 10⁶ વોલ્ટ પર મીટર. તમે આવી રીતના યાદ રાખ્યું છે. પણ મને છે ને આંકડા યાદ રાખવામાં થોડી તકલીફ પડતી. મેં શું કર્યું? 3 વોલ્ટ પર માઇક્રોમીટર મેં યાદ રાખ્યું હતું. એ થોડુંક ઇઝી થઈ જાય ને. તો પછી યાર માઇક્રોમાં પૂછવું હોય તો એ લોકો આવડી જાય. હાલો, પણ અહીંયા તમે મિલીમીટરમાં કરવું હોય તો મિલીમીટરમાં પણ બધાને ખબર જ છે કે 3 ઘાત હોય છે. તો 3 ઘાતનું સેટિંગ કરીએ. અહીંયા 3 લખી શકીએ આવી રીતના. તો 3 ની 10 ઘાત છે એ નીચે જશે, માઇનસ થઈ જશે. અને ગુણાવી દો તો 3000 થઈ જાય ને. 3 મીંડા જોઈ રહ્યા.
વી 10⁻³ ઇન્ટુ મીટર, એટલે 10⁻³ એટલે થાય મિલી. આ થઈ જશે 3000 વોલ્ટ પર મિલીમીટર. અચ્છા અચ્છા, ઓપ્શન ડી છે એ સાચો આન્સર છે. બસ નોંધ કરી લ્યો. 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5. ચાલો ભાઈ ચાલો, 14th MCQ શું કહેવા માંગે છે કે એક બિંદુ P 2 માઇક્રોકુલમથી 40 મીટર અને 4 માઇક્રોકુલમથી 20 મીટર છે, તો P આગળનું સ્થિતિમાન ગોતવાનું છે. તો VP બરાબર શું થશે? V1 + V2. ઓહ, ડાયરેક્ટલી એક કરતાં વધારે બિંદુ વિદ્યુતભાર હોય એનાથી કોઈક અંતરે હોય V1 + V2 કરી દેવાનું હોય. VP બરાબર થઈ જશે V1 + V2. ચાલો VP કે Q1/R1 અને કે Q2/R2. કે કોમન લઈ લો કે Q1/R1 પ્લસ Q2/R2. ઓકે, કેની કિંમત છે 9 × 10⁹. ચાલો, પેલું બિંદુ આપેલું છે એ કયું છે? 2 માઇક્રોકુલમથી 40 મીટર, એટલે કે 2 માઇક્રોકુલમથી 40 મીટર અને 4 માઇક્રોકુલમથી 20 મીટર. 4 માઇક્રોકુલમથી 20 મીટર બરાબર છે. 10⁻6 છે એ કોમન આવી જશે, તો 9 × 10⁹ ચાલો, 2/40 પ્લસ 4/20, તો 9 × 10⁻3. 2/40 એટલે કે 1/20 પ્લસ 4/20. જો છેદ સરખા થઈ ગયા, અહીંયા પછી ઉડાડવાના બેસતા. 4 ને 1 5, 9 × 10⁻³ ગુણ્યા 5/20, તો અહીંયા આવશે 4. 9/4 એટલે થશે 2 અને 0.25, 2.5. 2.5 × 10⁻3. 10⁻3 ગુણાવશો એટલે 2250. અને શું પૂછ્યું છે? વોલ્ટ પૂછ્યું છે ને, તો અહીંયા આવશે વોલ્ટ, આવશે VP. જો વિદ્યાર્થી મિત્રો, કેલ્સીની જરૂર નથી પડતી. જોયું? આહા, ઓપ્શન ડી છે એ સાચું આન્સર છે. હાલો, 15th MCQ શું કહેવા શું માંગે છે કે નીચે આકૃતિ આપેલી છે એનું સમતુલ્ય કેપેસિટન્સ ગોતવાનું છે. ચાલો ગોતી દે, એમાં કઈ નવીન છે નહીં. અને એ લોકોએ કીધું તો નથી કયા બિંદુઓ છે, કયા બે બિંદુઓ છે, સોરી, C1 C2 C3 6 3 ને 2. આ 6 માઇક્રોફેરાડે છે, આ 3 માઇક્રોફેરાડે છે અને આ 2 માઇક્રોફેરાડે છે. આપણે એઝ્યુમ કરી લેશે કે આ બે બિંદુઓને અગલ બગલ આપણે સમતુલ્ય કેપેસિટન્સ ગોતવાનું છે. હાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ખબર પડી જાય કે આ બે કેમાં છે? શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો ડાયરેક્ટલી આ સૂત્ર લગાડે C1 C2 અપોન C1 + C2, આનું C' કહી દો, C ઇક્વિવેલન્ટ. તો 6 × 3/6 + 3 થાય 9. 3 તારી 9, 3 તારી 9, અહીંયા આવશે 2, તો આવશે 2 માઇક્રોફેરાડે બરાબર. તો અહીંયા એ ડ્રો કરો, અહીંયા 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 આવી રીતના ડ્રો કરો. અચ્છા, 2 માઇક્રોફેરાડે અને આપી છે 2 માઇક્રોફેરાડે બી. C ઇક્વિવેલન્ટ, ચાલો સમાંતરમાં છે, ડાયરેક્ટલી સરવાળો થશે 2 ને 2 4 માઇક્રોફેરાડે. જોઈએ કઈ ઓપ્શન મેચ થાય છે. અચ્છા, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં છે ને થોડું ટ્વિસ્ટ કરીને તમારા માટે ક્વેશ્ચન બનાવો. જો ટ્વિસ્ટ કરીને સપોઝ તમે અહીંયા બિંદુ P અહીંયા મૂકી દો અને બિંદુ Q અહીંયા મૂકી દો છો, તો P અને Q વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. P અને Q વચ્ચેનું બરોબર છે. એ પ્રમાણે થોડીક સર્કિટ છે, આમ વ્યવસ્થિત તમારે ગોઠવી નાખ્યું, એ પ્રમાણે ક્વેશ્ચન છે એ ચેન્જ થઈ જશે બરોબર. હા બસ. હાલો 16th MCQ, એમાં ટાઈમ ટેક મારજો કે સરજી તમે આટલામાં મિનિટ ને આટલામી સેકન્ડે તમે આ પ્રશ્ન પૂછ્યો તો આ રહ્યો આનો જવાબ, લીજીએ इसका આન્સર. હા, બાકી એમને કોમેન્ટ કરશો તો મારે ગોતવું પડશે કે કયો ક્વેશ્ચન કયો હતો ને, એ બધું તમારી પાસે ટાઈમ છે નહીં બરોબર. ક્યાંથી હોય એલા, પછી કોઈ જુએ નહીં, એટલે થોડુંક આમ વ્યવસ્થિત માં જેને તમે આન્સર કહો છો એને થોડુંક વ્યવસ્થિત જવાબ આપો ને, એટલે થોડીક ઓછી મહેનત પડે. ચાલો 16 MCQ, અલગ કરેલા R ત્રિજ્યાવાળા વાહક ગોળાનું કેપેસિટન્સ શાના સમપ્રમાણમાં હોય છે? અચ્છા લ્યો, ગોળીય કેપેસિટરનું 4πε0R, C ચલે છે R. ઓપ્શન કયો મેચ થાય છે? ઓપ્શન એ છે એ પરફેક્ટલી મેચ થાય છે. 17th MCQ, આવા સહેલા હોય MCQ, આવા જ પૂછાશે ગુજરાત બોર્ડમાં.
ચિંતા ન કરતા. ઓકે, ઓહો, નવી વસ્તુ આવી 17માં શું કહે છે કે ભાઈ આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ આપેલું છે અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ ડી આપેલું છે, તો બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ થશે કેટલું, એ આપણે ગણી દઈએ. ચાલો, જો આ તમને નવી રીત શીખવા મળશે. આવું આપેલું છે ને કંઈક, પછી અહીંયા આકૃતિ ડ્રો ન કરે, પછી મારે આવી રીતના ડ્રો કરવું પડે. ચાલો, આવું જ છે ને કંઈક? ના, આવું નથી સાહેબ. હું તમે મોઢે ડ્રો કરો. અહીંયા આવું છે, અહીંયા આવું છે, આ એ છે અને આ છે બી. રેડી? જોજો, નવી રીત શીખવાની છે એટલે થોડુંક નિરાત રાખજો, નિરાતે જ શીખવાડીશ. તો જો અહીંયા છે ને જગ્યા કેલ્ક્યુલેશન માટે રાખી દઈશ. તો જુઓ, તમારે શું કરે, સૌથી પહેલાં ખબર છે ઓલો આપણે સમતુલ્ય અવરોધનું સમસ્થિતિમાન બિંદુવાળી રીત હતી, એના જેવું જ કરવાનું. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્લેટ એનો છેડો છે ને, તો આ પ્લેટ એ જ કહેવાય. આ પ્લેટ બી છે ને, પ્લેટ બી જ કહેવાય. તો હવે સાહેબ આ ત્રીજી પ્લેટ કઈ છે? આ તો એક જ છે, નામ આપી દે સી. ઓકે, આનું ક્ષેત્રફળ એ છે, આનું બી ક્ષેત્રફળ એ છે અને એ છે. તો જેટલા ગેપ હોય ને, જેટલા ગેપ એટલા કેપેસિટર બનશે. તો અહીંયા કયું કેપેસિટર? પહેલું કેપેસિટર બને છે, અહીંયા બીજું બને છે, ને અહીંયા ત્રીજું બને છે. ને બધાયમાં અંતર કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ડી આપેલું છે. આ બી છે ડી અને આ બી છે ડી. તો ત્રણેય કેપેસિટરની પહેલા આપણે પરિપથના સ્વરૂપમાં આપણે આકૃતિ ડ્રો કરી લઈએ. તો આપણે જોઈ છીએ એ અને બી વચ્ચે. તો સૌથી પહેલા એ ને ડ્રો કરવાનું ગુજરાત તરફ, બી ને ડ્રો કરવાનું આસામ તરફ, સોરી અરુણાચલ પ્રદેશ તરફ, અને સી ને ડ્રો કરવાનું મધ્યપ્રદેશ તરફ. એટલે એવું જોઈએ ને, પહેલાં હું શું બોલતો, કાશ્મીર કન્યાકુમારી. પણ કાશ્મીર ને કન્યાકુમારી તો વર્ટિકલ હોય, આપણે હોરિઝોન્ટલ શું હોય, ગુજરાત ને આસામ, વચ્ચે આવે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ તો ચેન્જ નથી થવાનું. ચાલો, પહેલું કયું છે કેપેસિટર? કોની વચ્ચે છે? તો કે એ અને સી ની વચ્ચે છે. તો એને માર્ક કરી લ્યો અને અહીં ડ્રો કરો. તો કે અચ્છા, એ અને સી ની વચ્ચે આપણે ડ્રો કરી લીધું. ઓકે, આનું કેપેસિટન્સ છે સી કહી દો. બધાનું સી જાય છે, બધામાં ક્ષેત્રફળ ને ડિસ્ટન્સ સેમ જ છે અને મટીરિયલ પણ સેમ જ છે. ઓકે, અને બીજું કેપેસિટર કોની વચ્ચે છે? તો કે એ વચ્ચે છે અને સી વચ્ચે છે. આ રહ્યું બીજું. હાલો, આને માર્ક કરી દો. તો કે પાછું પણ બીજું પણ કયું છે? તો કે એ અને સી ની વચ્ચે જ છે. હાલો, આ સી. બરોબર. ચાલો, ત્રીજું કોની વચ્ચે છે? બી અને સી ની વચ્ચે છે. તો આને માર્ક કરી દો. માર્ક કરવાનું કારણ એ કે કોઈક વાર આપણે છે કોઈ વસ્તુ બે વાર રિપીટ ન થાય અને કોઈક વસ્તુ હરી ન જાય, એટલા માટે અહીંયા માર્ક કરતું જવાનું. અને આ બી થશે સી. તો વિદ્યાર્થી મિત્રો, આ બે જોઈને ફટાફટ ખબર પડી જ જાય કે સી પ્લસ સી 2C થઈ જશે. 2C ગ્રેટ હો તો કબૂલ કરે. આ થઈ જશે 2C, આ સી, આ સી અને આ બી. આ સરજી અહીંયા બે કેપેસિટર 2C અને સી છે એ શ્રેણીમાં છે. અને આ સરજી આવી રહ્યું, એક તો રહ્યું છે. એટલે મિત્ર એ બિંદુ છે, ધ્યાન રાખ, આ બિંદુ છે, ધ્યાન રાખજો. આ કેપેસિટન્સ નથી. આ બે શ્રેણીમાં થયા. તો શ્રેણી માટે સી ઇક્વિવેલન્ટ શું હોય? તો કે C1 C2 અપોન C1 પ્લસ C2 હોય ને. C1 C2 એટલે કે 2C ઇન્ટુ C, 2C પ્લસ 2C, 3C. C ગેટ્સ કેન્સલ, તો આનો આન્સર આવશે 2/3. C એટલે કે શું થશે? એપ્સિલોન નોટ A બાય D. C ની કિંમત મૂક્યો, વિચારતો નહીં પછી હું કર્યું આ સાહેબ તીકડો. હાલો, 2/3 है ना. अच्छा, ऑप्शन ए इज द परफेक्टली करेक्ट आंसर. ચાલો, એના પછીનો એમ છે કે નાનો હશે ગણાવી દઈ. અચ્છા, આમાં તો કન્સેપ્ટ શીખવાનો છે. હવે મજા આવશે, ઘણા બધા આવશે વિદ્યાર્થી મિત્રો શીખવા. ચાલો, 17 MCQ છે આપણે કરાવી દીધા છે. સૌથી પહેલા નોંધ કરી લ્યો. 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5. કલેક્ટર બસ પૂછે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન શરૂ કરવાનો છે. એ ક્વેશ્ચન શરૂ કરી એ પહેલાં તમને નાનકડો કન્સેપ્ટ શીખવાડી દઉં. વન શોટમાં પણ મેં તમને વાત કરી હતી કે આવા કન્સેપ્ટની શીખવાની જરૂર પડશે કેપેસિટરવાળામાં. ઓકે, જો કન્સેપ્ટ શું છે? જ્યારે એક મોટા બુંદમાંથી તમે n જેટલા નાના સરખા બિંદુઓ બનાવો છો, બુંદ બનાવો છો, ત્યારે એના વિદ્યુત ભારમાં કેવો ચેન્જ આવશે, વિદ્યુત સ્થિતિમાનમાં કેવો ચેન્જ આવશે અને કેપેસિટન્સમાં કેવો ચેન્જ આવશે આપણે જોવાનું છે. અથવા ઊંધું પણ કરી શકાય કે નાના નાના બિંદુઓને ભેગા કરીને મોટું બિંદુ બનાવી તો એમાં ક્યુ કેવો થઈ જશે, વી કેવું થઈ જશે અને કેપેસિટન્સ પણ કેવું થઈ જશે, એ આપણે જોવાનું છે. ઓકે, મૂંઝાવાની જરૂર નથી. આપણે જે સૂત્ર આવશે એ કોમન હશે. નાનામાં મોટું બનાવવું, મોટામાં નાનું બનાવવાનું. થોડુંક વાયર વ્યવસ્થિત ખેંચી લે. ઓકે,
સૌથી પહેલાં આપણે મોટામાંથી નાનું બનાવીએ. સપોઝ એક મોટું બૂંદ છે, બરાબર, મોટું બૂંદ છે, એને આપણે કોલેપ્સ થઈને એટલે ફૂટીને એન સરખા નાના બૂંદ બની જાય છે. તો સીધી વાત, સપોઝ ગણતરી કોની સૌથી સીધી થશે ખબર છે? આ સપોઝ પહેલાં કહી દઉં કે મોટું બૂંદ, મોટું બૂંદ, આ છે નાના બૂંદ, નાના બૂંદ. નાનું બૂંદ નો કહેવાય, નાના બૂંદ, બહુ ઓછાનું, એન છે ને એટલે. ઓકે, સપોઝ આની ત્રિજ્યા છે એ કેપિટલ આર હોય ને આની ત્રિજ્યા છે તો કે સપોઝ સ્મોલ આર હોય. તો સીધી ગણતરી થશે. સપોઝ આના ઉપર વિદ્યુતભાર ક્યુ હોય, આનું કેપેસિટન્સ સી હોય ને સ્થિતિમાન વી હોય. આના ઉપર ક્યુ નાનું હોય, શું ક્યુ નાનું હોય, અને આના ઉપર સી, આનું કેપેસિટન્સ સી નાનું હોય, એના પર સ્થિતિમાન છે વી નાનું હોય, બરોબર. સીધી ગણતરી થશે. સપોઝ આના ઉપર સપોઝ 10 કુલમ વિદ્યુતભાર હોય અને તમે 10 સરખા બૂંદ બનાવો તો હરેકમાં એક એક કુલમ આવે. સીધી જ વાત છે. સપોઝ તમે 50 કુલમ લ્યો અને 2 એવા બૂંદ બનાવો તો હરેક ઉપર કેટલો આવશે? 25 કુલમ આવશે. તો ક્યુમાં તો ડાયરેક્ટલી ડિવાઈડ બાય એન થઈ જશે. તો ક્યુ નાનું બનશે, ક્યુ નાનું શું કેવું બનશે? તો કે ક્યુ મોટાના છેદમાં એન સરખા ભાગ થઈ જશે. આપણે આવું લખી શકીએ ને, તો કે ક્યુ મોટું બરાબર એન ગુણ્યા ક્યુ નાનું. રેડી? અચ્છા, કાંઈ વાંધો નહીં, આનો આપણે ઉપયોગ કરશે. ચાલો, આ પહેલી વસ્તુ, બરાબર. અહીંયા આપણે ઊંધું જશે, ઊંધું નહીં જેમ, બરાબર છે. અહીંયા જો બીજી વસ્તુ, હવે આપણે છે કેપેસિટન્સવાળું રૂલ લગાડીએ. કેપેસિટન્સનો રૂલ લગાડતા પહેલાં આપણે કદ વિશે ચર્ચા કરી લઈએ. તો કદ બરાબર કદ થાય ને, કદમાં થોડે ચેન્જ આવશે. કેમ? તો કે ડેન્સિટીમાં ચેન્જ નથી આવતો. સપોઝ આનું આ 5 લિટરનું હોય મોટું બૂંદ, સપોઝ તમે એને સરખા ભાગ કરી નાખો તો આ બી એના ગુણાકારમાં એન કરશો. સપોઝ તમે અહીંયા 10 લિટરનું મોટું બૂંદ હોય તો 10 લિટરની ટાંકી હોય. ચાલો ને મસ્તીનું એક્ઝામ્પલ આપો, તો કે 27 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 27 mlનું આ બૂંદ હોય. સપોઝ તમે એના 9 સરખા ભાગ કરો તો હરેક બૂંદનું સાઇઝ કેટલું થાય? 3 ml થાય. સીધી વાત છે, 9 × 27. ઓકે, તો કદમાં તો સરખું જ હોય ને ભાઈ. કદમાં શું હોય? તો કે 4/3 પાઈ આર ક્યુબ. એનના ગુણાકારમાં નાનાનું કદ 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. એટલે ખબર પડે ને, મોટું કદ બરાબર એન ગુણ્યા નાનું કદ. તો 4/3 પાઈ ગયા પોતાના ઘેર. ઓકે, તો આને આપણે આવું લખી શકીએ, તો કે આર ક્યુબ બરાબર એન ગુણ્યા આર પાવર 3. આપણે આવું લખી શકીએ ને, આર બરાબર એન પાવર 1/3 ઇન્ટુ સ્મોલ આર. આનું આપણે કામ લેશે. હાલો, કેપેસિટન્સનો આપણે વાત કરીએ, તો કે સી મોટું શું થશે? સી મોટું થશે 4πε0 ઇન્ટુ આર. અને સી નાનું શું થશે? ગોળીય કેપેસિટર છે ને, 4πε ઇન્ટુ સ્મોલ આર. ગોળીય કેપેસિટરનું સૂત્ર છે, નાના માટે નાની ત્રિજ્યા, મોટા માટે મોટી ત્રિજ્યા. તો આ મોટાને આપણે ઉપાડી. સી મોટું શું થશે? 4πε. કેપિટલ આરની જગ્યાએ લખી શકીએ એન પાવર 1/3 ઇન્ટુ સ્મોલ આર. એન પાવર 1/3 ઇન્ટુ સ્મોલ આર. તો એન પાવર 1/3 છે, આગળ બોલાવી લ્યો. આ 4πε નું સ્મોલ આર. એટલે આ જોતો છે શું? આ તો સી નાનું છે, તો લખી નાખ. કોણ ના પડે છે? તો સી મોટું બરાબર એન પાવર 1/3 ઇન્ટુ સી નાનું. વાહ, આવું બીજું રિલેશન મળી ગયું. જુઓ વિદ્યાર્થી મિત્રો, પછી કરી નાખશે. હાલો, ત્રીજું સ્થિતિમાનની વાત કરીએ છે ને, સ્થિતિમાનની. ક્યુ બરાબર થાય સી ઇન્ટુ વી. વી બરાબર થાય ક્યુના છેદમાં સી. બરોબર છે. તો સપોઝ તમારે વી મોટું જોતું હોય, વી મોટું, તો ક્યુ મોટુંના છેદમાં સી મોટું થાય ને. હા, સપોઝ તમારે વી નાનું જોતું હોય તો ક્યુ નાનુંના છેદમાં સી નાનું આવે. સીધી વાત, નો બકવાસ. ઓકે, વી મોટું, ક્યુ મોટું એટલે શું થાય? એન ગુણ્યા ક્યુ નાનું, એન ગુણ્યા ક્યુ નાનું. ઓકે, હવે સીની વારી આવી ને. સી મોટું બરાબર થાય એન પાવર 1/3 ગુણ્યા સી નાનું. સી મોટું બરાબર એન પાવર 1/3 સી નાનું. ઓકે, જોતો સરખું. આ થાય વી મોટું એન પાવર 1 - 1/3. પાવર 1/3 ઉપર માઇનસ થઈ જાય ને. જો એના બે સરખા છે, 1 - 1/3. બાલ મંદિરમાં નથી આવડતું હોય એમ. તો ક્યુ નાનું બાય સી નાનું થઈ જાય ને. એ શું થઈ જાય? વી નાનું થઈ જાય. તો એન અને 1 - 1/3 2/3 શું થાય? 2/3. તો અહીંયા લખી શકાય. તો કે અહીંયા લખી નાખીએ. હાલો, ના, અહીંયા નથી પૂછું. વી મોટું
બરાબર n⁻²/3 v નાનું. ચલો બસ તમને જો આ રીતના કન્સેપ્ટ છે, કન્ક્લુઝન લખાવી દઉં. કન્ક્લુઝન શું કન્ક્લુઝન? પેલું, બીજું, ત્રીજું. જોજે સી મોટું બરાબર n⁻⁴ સી નાનું આવશે. વી મોટું બરાબર આવશે n⁻²3 સી, સોરી સી નહીં આવે, વી આવશે. અહીંયા વીની કમ્પેરિઝન થઈએ ને, વી નાનું. પરંતુ ક્યુ મોટું બરાબર શું થશે? n⁻3 ક્યુ નાનું. આ સરજી અહીંયા તો ખાલી n લખેલું છે ને તમે લખ્યું 3/3. વિદ્યાર્થી મિત્ર વાત તો એક જ થઈ ને, અહીંયા કટ થઈ ગયા છે 3/3. તો એ 3/3 યાદ ન રખાય, ટૂંકમાં એમ ખબર પડે ને એવું લખાય ને, અહીંયા 1 આવી જાય. બરોબર, તમે સમજી શકો છો. 3/3 એટલે ક્રમમાં લખ્યું છે 3/3. કન્ફ્યુઝ ન થતા. શું કન્ફ્યુઝ ન થતા? અહીંયા બ્રેકેટમાં n લખી નખાય. આ છે તમારા માટે આઈએમપી. આવતા 2 જે MCQ છે ને આના ઉપરથી ફટાફટ સોલ્વ થઈ જશે. 5 સુધી ગણું છું. આ વસ્તુ, આ કન્સેપ્ટ તમે નોટમાં લખી લો, કદાચ તમને ક્યાંક કામ આવી જાય. 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5 કરી દઉં, બસ પૂછી નાખી. ચાલો ફટાકથી 18મો MCQ કરી નાખી. હાલો 18મો MCQ છે કે વાહક પ્રવાહીની એક ઉભા રહેજો. અચ્છા હા, પારાના સમાન 27 ટીપા. અચ્છા n બરાબર ફટાફટ લખી નાખો. n બરાબર 27. હા, બિંદુની સંખ્યાઓ. n પારાના n 27 ટીપાઓને 10 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાને એક જ સાથે ચાર્જ કરેલ છે. પ્રત્યેક ટીપાને ગોળ ગણી બધા જ વિદ્યુતભારિત ટીપાને એક ભેગા કરી મોટું ટીપું બનાવવામાં આવે છે. તો આ કેનું હોય છે? નાના ટીપાનું સ્થિતિમાન આપેલું છે, વી નાનું આપેલું છે. વી નાનું બરાબર 10 વોલ્ટ. પછી શું કહે છે કે મોટું ટીપું બનાવવામાં આવે છે. અને કેટલા ટીપા છે? 27 ટીપા છે. તો કહે છે કે મોટું ટીપ બનાવે છે તો એનું વિદ્યુત સ્થિતિમાન વી મોટું કહેવાનું છે. હાલો શોર્ટકટ, વી મોટું બરાબર n⁻²/3 વી નાનું. ઓલો તમને યાદ રાખવું હોય તો જો સપોઝ તમે ટ્રેક શું હતી? સી વી ક્યુ. શું? સી વી ક્યુ. ઊંધેથી ગણો તો ક્યુ બરાબર વી ઇન્ટુ સી. તમારે યાદ રાખી શકે, ઓલું જોઈ લેજો. ટ્રીક બનાવવાની ન બનાવવાની. વી મોટું n છે એટલે કે 27/2/3. વી નાનુંની વેલ્યુ છે 10 વોલ્ટ. ઓકે, આને 3 લખી શકાય ને? 3 ની 3 ઘાત એટલે 27 થાય. એટલે જ ખબર પડે ને 12માં આવ્યા. 3 કેન્સલ થઈ જાય. 3 ની 2 ઘાત થાય 9 × 10. તો તમારો આન્સર આવશે વી મોટું બરાબર 90 વોલ્ટ. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. અચ્છા ઓપ્શન ડી સાથે છે મેચ થાય છે, તો ટીક કરી લે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો 19મો MCQ શું કહે છે? વાહક પ્રવાહીની એક સમાન 64 ગોળાકાર ટીપા. અચ્છા, n બરાબર કેટલું આપેલું છે? 64. ટીપામાંના દરેક વિદ્યુત સ્થિતિમાન V0 સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. તો જે વી નાનું એ આપેલું છે સ્થિતિમાન કોનું છે? તો કે વી નાનું આપેલું છે. વી નાનું બરાબર V0 આપેલું છે. મોટું ટીપું બનાવવાનું છે તો મોટા ટીપાનું સ્થિતિમાન આપણે કહેવાનું છે. કાંઈ નથી લ્યો. તો કે વી મોટું બરાબર n⁻²/3 વી નાનું. તો અહીંયા જુઓ, વી મોટું બરાબર 64 ને લખી શકાય 4 ની 3 ઘાત. અહીંયા 2/3 ઘાત. અહીંયા આવશે B0. અહીંયા 64 લખવાનું હોય, પરંતુ 64 ને મેં ડાયરેક્ટલી લખી નાખ્યું 4 ની 3 ઘાત. અહીંયા 3 કેન્સલ થઈ જશે, 4 નો વર્ગ થશે 16, બરાબર થઈ જશે 16 V0. જોયું? કેટલી વારમાં ફટાફટ શોર્ટકટથી આપણે MCQ સોલ્વ કરી નાખો. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, હવે 20મો MCQ શું કહ્યું છે? હા બસ શોર્ટકટ વાળા પતી ગયા. ડીપીપી જે હું તમને આપીશ ને, ડીપીપીની લિંક છે, લિંક નહીં પણ ડીપીપી એ તમને ફિઝિક્સ વિથ બિગિન નાગપાલ ટેલિગ્રામ ચેનલ છે ને, એમાં સપોઝ આ વિડીયો પતી જાય ને એને 1-2 કલાક પછી તમને ડીપીપી મળી જશે. જઈને મોજ કરી લેજો. કાંઈ ખબર ન પડે તો મને મેસેજ કરી શકશો. એમાં આપણા ફોન નંબર આપેલા જ છે, ડીપીપીમાં આપેલા હશે. હજી બનાવી નથી, બનાવવાનો છું. એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા યુ છે. હવે બેટરીને દૂર કરી દીધી છે
દૂર કરી તેની કરતાં બમણા એક વિદ્યુત ભાર રહિત કરજો. વિદ્યુત ભાર રહિત કરજો, વિદ્યુત ભારિત નથી, એ મેં કરેક્શન કરેલું છે એ બુકમાં. વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે તો પહેલા અને બીજા કેપેસિટરની ઉર્જાઓ અનુક્રમે હશે કેટલી. જો તમને ક્વેશ્ચન સમજાવું, શું કહે છે કે પહેલા એક કેપેસિટર હશે અને બેટરી સાથે કનેક્ટ કરેલું છે, સરખી રીતે ડ્રો કરી. આ કેપેસિટર સી કેપેસિટન્સ છે અને 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કર્યો છે. આના ઉપર જે વિદ્યુત ભાર આવશે ને એ કેટલું આવશે તો કે ક્યુ આવશે. હવે આને બેટરી સાથે ડિસ્કનેક્ટ કરી દે છે, બરોબર. આના કરતાં ડબલ કેપેસિટન્સ વાળો એક કેપેસિટર લઈ આવવાનો, આની સાથે સમાંતરમાં જોડી દેવાનો, બરોબર છે. ચાલો, અને 2C હશે, ઓકે. આના પર વિદ્યુત ભાર ક્યુ છે તો ક્યુ ટોટલ કેટલું થશે? ક્યુ ટોટલ બરાબર થશે ક્યુ પ્લસ 0. આ થઈ જશે ક્યુ, આ થઈ જશે ક્યુ ટોટલ, બરોબર. તો સપોઝ આને તમે કહી દો C1 ને આને કહી દો તમે C2. તો પહેલા ઉપર જે વિદ્યુત ભાર આવશે એનું સૂત્ર આ પ્રમાણે આપવામાં આવે. જોજો સૂત્ર લખજો. જ્યારે બે કેપેસિટરને જોડવામાં આવે ત્યારે શું, જ્યારે બે કેપેસિટરને જોડવામાં આવે ત્યારે પહેલા ઉપર આવતું વિદ્યુત ભાર Q1 બરાબર હશે Q ટોટલ QC1 upon C1 પ્લસ C2 અને Q2 શું આવશે ખબર છે તો કે QC2 upon C1 પ્લસ C2. આપણે Q1 ની વાત કરી લઈએ. Q1 બરાબર શું આવશે તો કે Q1 બરાબર આવશે Q ટોટલની કિંમત તો Q છે અને C1 બરાબર C છે અને C1 પ્લસ C2 C પ્લસ 2C 3C આવશે તો આવશે Q/3. તો Q2 કેટલું આવશે? Q માઇનસ Q/3, અથવા આ સૂત્રથી કરી શકો અથવા Q માઇનસ Q/3 તો 2Q/3 આવશે, ઓકે. પહેલાં આની સ્થિતિ ઉર્જા ગણ લઈ. પહેલાંવાળાની સ્થિતિ ઉર્જા જ્યારે બેટરી કનેક્ટેડ હતી ત્યારની સ્થિતિ ઉર્જા, જ્યારે બેટરી કનેક્ટેડ હતી ત્યારે ઓરિજિનલ, કેવું ઓરિજિનલ કેપેસિટરમાં ઉર્જા યુ બરાબર શું હોય તો કે પહેલા વિદ્યુત ભાર ક્યુ જ હતો ને, Q²/2 × C. હવે શું થશે? હવે U1 બરાબર શું થાય તો કે Q1² 2C1. તો અહીંયા Q1² ની જગ્યાએ શું લખી શકીએ? Q²/9, Q²/9 ડિવાઈડ બાય 2 × C1 ની કિંમત છે C, અને આમ લખી શકાય 1/9 × Q²/2C, અને Q²/2C શું છે? U જ છે તો આવશે U/9. ખબર પડે એટલી? હા, બસ. U2 બરાબર થશે Q2² 2C2. Q2 બરાબર શું તો કે 2Q/3. એનો સ્ક્વેર કરવાનો છે ને તો 4Q² ડિવાઈડ બાય 9, 4Q² ડિવાઈડ બાય 9 એના છેદમાં 2 અને C2 ની કિંમત છે તો કે 2C. આવી જો C2 બરાબર 2C અહીં કિંમત મૂકવાની હતી ને, તો આમ લખી શકાય તો કે 4/9 × 2 Q²/2C. જો શું કહ્યું? 2C ના 2C એમને એમ જ, Q² અહીંયા લખો, બાકીનું શું વધ્યું? 4/2. આ 4/2 2 આવી રહ્યો અને 9 પણ આવી રહ્યો, અહીંયા કટ થઈ જશે, અહીંયા આવશે 2. તો U2 આવશે 2/9 Q²/2C, અને Q²/2C એટલે શું છે? U છે, તો 2/9 × U આવશે. તો U1 ની કિંમત છે U/9 આવશે અને U2 ની કિંમત છે 2U/9. U/9 અને 2U/9. લોચો. આમાં આન્સર આપેલું નથી, બરોબર. એક મિનિટ હો, 2U/9 અને U/9 આપેલું છે, ઊંધું થાય ને. U/9 અને 2U/9 આવશે. તો ઓપ્શન બીમાં છે એ ક્રમ થોડોક સુધારો કરી લેજો. કાંઈ હું લઈ આવું તો ઓપ્શન બી વિલ બી ધ કરેક્ટ આન્સર, સુધારો કરીને, બરોબર. આફ્ટર સુધારો. રેડી? ખબર પડી ગઈ? બસ. હાલો, 21માં MCQ શું કહેવા માંગે છે? ચાલો, 21માં MCQ એવું કહે છે કે નીચેનામાંથી કયું સમીકરણ વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા દર્શાવતું નથી? જો કયા છે તમને કહું. જો Q²/2C પહેલો ઓપ્શન તો છે જ ને. કયા છે પહેલાં લખી નાખી છે. Q²/2C અને હાફ CV² પણ છે, અને આવી રીતના પણ લખી શકાય ને, હાફ CV × V. CV એટલે Q થઈ જશે, તો હાફ Q × V. તો જોઈએ કયો ઓપ્શન મેચ નથી થતો. Q²/2C એટલે ઓપ્શન એ તો નહીં આવે, અને ઓપ્શન બીમાં છે હાફ QV. હાફ QV આવી રહ્યું તો ઓપ્શન બી પણ નહીં આવે. ઓપ્શન સીમાં શું કે છે? હાફ QV².
હાફ ક્યુ વી સ્ક્વેર. એવું તો ક્યાં અહીંયા છે નહીં, તો આ ઓપ્શન આપણો સાચો હશે. મતલબ ઓપ્શન આ ટીક કરવાનો, આ સૂત્ર નથી. ડી ઓપ્શન છે હાફ સી વી સ્ક્વેર, તો આવે છે, તો ડી ઓપ્શન આપણે ટીક કરવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો 22મો MCQ ગણી. અચ્છા, 22મા MCQમાં પણ તમે અહીંયા આવ્યા હશો. તો 22મા MCQ શું કહે છે? જો આવી રીતના તમને અરેન્જમેન્ટ આપેલી છે, આવી રીતના 2 3 4 5 5 પ્લેટ આપેલી છે, બરોબર છે. એકડો, બો, ટ્રે, 4 પંચ ને 2 પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ છે ને સી આપેલું છે. તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે ગોતવાનું છે. તો આ સી, આ સી, આ સી અને આ સી, 4 વાર સી છે. 1 2 3 4, 4 કેપેસિટર બને છે ને, ચારેય કેવા છે? શ્રેણીમાં છે. તો શું આવશે? સી ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? C/4. તો ઓપ્શન છે એ સી આપણો કરેક્ટ આન્સર થશે. ઓકે, 23મો MCQ શું કહે છે? અચ્છા, ઠીક છે, આના માટે સ્પેસ જોશે. 24 અને 25. ચાલો 23, 24 અને 25 આપણે MCQ પછી ગણાવશી. ના હાલો ને, ગણાવી દઈએ, આમાં સ્પેસ કરીને જ ગણાવી. તો કે સી જેટલું કેપેસિટન્સ ધરાવતા, નહીં એ તો 24મો હતો ને, 23મો જોઈએ. ચાલો, કે જો કેપેસિટરની વિદ્યુત ભાર 5 કુલમ્બ આપવામાં આવે, જો કેપેસિટરને વિદ્યુત ભાર 5 કુલમ્બ આપવામાં આવે ને, તેની કેપેસિટરમાંથી સંગ્રહિત ઉર્જા છે ને 21% જેટલી વધે છે. તો કેપેસિટર ઉપરનો શરૂઆતનો વિદ્યુત ભાર ગણવાનો છે. સપોઝ શરૂઆતનો વિદ્યુત ભાર છે ક્યુ છે અને પછીનો વિદ્યુત ભાર છે ક્યુ ડેશ છે. તો આપણે લખી શકીએ આવી રીતના. અહીંયા પહેલાં અહીંયા રીતના ભાગ પાડી દઈ, અને આ 2 ભાગ પાડી દે એટલે થોડીક આપણને સ્પેસ મળી જાય. તો ક્યુ ડેશ બરાબર લખી શકીએ, ક્યુ હતું એના કરતાં 5 ઉમેરી દીધું કુલમ્બ. તો સપોઝ આટલું ઉમેરું, પછી સ્થિતિ ઉર્જા છે, સોરી એની સંગ્રહી ઉર્જા 21% વધી ગઈ હોય, ઓલરેડી 100% વધી જાય એટલે શું થઈ જાય? 21% વધી ગઈ. 100 + 21 121%. U2 બરાબર આપણે એવું લખી શકીએ 121% ઓફ U1 ભેગું લખવાનું. પણ આપણે ટકા બકામાં રસ નથી. ટકા બકામાં એટલે પર્સન્ટેજમાં રસ નથી. કેટલું ઘણું છે એ આપણે જોવાનું છે. એના માટે તમારે શું કરવાનું? 16 ભાંગી નાખવાનું. તો U2 બરાબર લખી શકીએ, અને 16 ભાંગી નાખીએ તો 1.21 U1 થઈ જશે. આપણે આમ લખી શકીએ ને હાફ, સોરી Q ડેશ સ્ક્વેર બાય 2C બરાબર 2 ઇન્ટુ, સોરી 1.21 છે ને, 1.21 Q સ્ક્વેર બાય 2C, બરોબર. પછીની સ્થિતિ ઉર્જા U2 બરાબર શું થાય? Q ડેશ સ્ક્વેરના છેદમાં 2C. કેપેસિટન્સ તો ચેન્જ નથી થવાનું, અને આ શરૂઆતનો વિદ્યુત ભાર હતો એટલે કે આ Q સ્ક્વેર બાય 2C થશે, બરોબર. થોડું ગંધારું દેખાય, હાલો થઈ ગયું સારું. તો 2C ગેટ્સ કેન્સલ. તો Q ડેશ સ્ક્વેર બરાબર થઈ જશે 1.21 Q સ્ક્વેર. હાલો વર્ગમૂળ કાઢવાનું હોય ને, 121નું વર્ગમૂળ થાય 11, તો આનું વર્ગમૂળ થશે 1.1. તો Q ડેશ બરાબર લખી શકીએ 1.1 Q, બરાબર. તો Q ડેશની જગ્યાએ મૂકી દઈએ Q + 5, Q + 5 બરાબર 1.1 Q. તો અહીંયા જુઓ Q અને અહીંયા જોજો 5 બરાબર શું થશે? 1.1 Q - 1 Q. તો 0.1 Q થશે. 0.1 Q બરાબર શું આવશે? 5. તો Q બરાબર 5/0.1 એટલે કે 50 કુલમ્બ થશે. ઓકે, તો ઓપ્શન કયો મેચ થાય છે? અચ્છા, ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. કારણ કે ખીચામાં મૂકી. ચાલો, જો આટલી જગ્યામાં આપણે MCQ કરી નાખ્યો છે ને, તાકાત આપણે. હાલ 5 સુધી ગણું છું, નોટ ડાઉન કરી લ્યો. 1 2 3 4 and 5 કરી નોટ ડાઉન, બસ પૂછી નાખી. હાલો 24મો અને 25મો MCQ ફટાફટ આપણે અહીંયા ગણી લઈએ. 24મો અને 25મો MCQ નાનકડોક છે, કોઈ પણ જાતનું આપણે જાજુ લાંબુ કેલ્ક્યુલેશન થશે નહીં. ચાલો 24મો MCQ શું કહે છે? તો કે સી જેટલું કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે કે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને દૂર કરવાથી નવું જ કેપેસિટન્સ થઈ જશે ને, એ શું થઈ જશે? કેમાં ભાગનું થઈ જશે. કેમ? તો કે તમને જણાવું, જો એની વચ્ચે કે વાળું ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ તેનું કેપેસિટન્સનું સૂત્ર આપવામાં આવે C બરાબર K∈A/D. તો C ડેશ બરાબર કદાચ કાઢી નાખો તો એને શું થઈ જાય? ε0A/D થઈ જાય. અને આપણે આમ લખી શકીએ ને, છેદ લઈ લ્યો તો C ના છેદમાં C ડેશ બરાબર આવશે K. તો C ડેશ બરાબર આવશે C ના છેદમાં K, એટલી ખબર પડે ને. ચાલો, તો કયો ઓપ્શન બેસ્ટ થાય છે? C/K, એટલે ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. 25મો MCQ શું કહે છે? તો કે એક સમાંતર પ્લેટ કેપેસિટરનું વિદ્યુત ભારિત કરીને એને અલગ કરે છે. શું?
એક મિનિટ, એક સમાંતર પ્લેટ કેપેસિટરનું વિદ્યુત ભારિત કરીને એને અલગ કરેલ છે. હવે તેમાં એક ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે. પહેલાં બેટરી સાથે ચાર્જ કર્યું, પછી બેટરી એને કાઢી નાખી, ડિસ્કનેક્ટ કરી નાખી બેટરી. પછી આપણે એની અંદર છે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે વાળો આપણે સ્લેબ નાખેલો છે. તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહેશે? વિદ્યુત ભાર. ક્યુ. ભાઈ વિદ્યુત ભાર ક્યારે ચેન્જ થાય? સપોઝ એને અહીં આવી રીતના તમે રાખેલું છે, અહીંયા કોઈ રસ્તો તો છે ને બહાર જવાનો. સપોઝ તમે આની અંદર કોન્સ્ટન્ટ કાંઈક કે વાળું ડાયલેક્ટ્રિક સ્લેબ લઈ આવ્યા, તો વિદ્યુત ભારને નથી બહાર જવા માટે કાંઈ રસ્તો, નથી કાંઈ અંદર આવવા માટે રસ્તો, તો વિદ્યુત ભાર એટલું ને એટલું જ રહેશે. અલગ કરેલું તંત્ર થઈ ગયું, તો વિદ્યુત ભાર છે એ કોન્સ્ટન્ટ રહેશે. હા, જો કદાચ એવું કીધું હોત કે બેટરી કનેક્ટ કરેલી રાખીને પછી તમે સ્લેબ નાખો છો તો શું આવશે? તો સ્થિતિમાનનો તફાવત છે એ કોન્સ્ટન્ટ રહેશે. કેમ? તો કે બેટરી સાથે તમે કનેક્ટ કરેલું છે, સ્લેબ નાખો કાઢો તો બેટરી જેટલા જ પોટેન્શિયલ આવે, બરોબર. જો બેટરી કનેક્ટ રાખેલી હોત તો જવાબ આવત બી. પણ અહીંયા શું કીધું છે? બેટરી ડિસ્કનેક્ટ કરીને પછી સ્લેબ નાખો છો તો વિદ્યુત ભારને આવવા જવાનો રસ્તો નથી, વિદ્યુત ભાર કોન્સ્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 25 ધમાકેદાર MCQ. આઈ હોપ કે તમને મજા આવી હશે, તમને શીખવા મળ્યું હોય તો વિદ્યાર્થી મિત્રોને શેર કરશો, વિડીયોને લાઇક કરશો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ ઓન કરી દેશો ને એમાં ઓલ ઉપર ટીક કરશો. કેમ કે હવે પછી જેટલા ફિઝિક્સ ક્રેશ કોર્સના નવા વિડીયો આવશે એનાથી તમે વંચિત ન રહી જાઓ. તો મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ, ગુડ બાય.